પતિ કર્ણ એમના ગુરુ મહર્ષિને એમના લાખો લાખો પ્રણામ. અરે સ્વામી, ઉદાસ કેમ છો? તમારા મનમાં શું વિચાર ઘૂમી રહ્યા છે? અરે પ્રભા, દુઃખ તો એટલું જ છે કે આજે અપમાન ભરી જિંદગી આ કર્ણ જીવી રહ્યો છે. આનંદ સગળો લૂંટાઈ ગયો. યંગ દેશની કીર્તિ આ કર્ણ માટે અપમાનજનક બની ચૂકી છે. અરે કોણ એવી માતા હશે કે જેમને જન્મતાની સાથે જ આ કર્ણને નદીની અંદર વહેડાવી ચૂક્યો? અરે એ તો મારા ધૃતરાષ્ટ્રના રાજાઓએ મને બચાવી. એમને મને દયાળુ માતા રાધાએ દૂધ પાય ઉછેરીને મોટો કર્યો. દુર્યોધને મને યંગ દેશનો રાજા બનાવ્યો. છતાં પણ આ કર્ણ એની સામે ક્ષત્રિય હોવા છતાં પણ લાચાર છે. અર્જુન મારો કટ્ટર દુશ્મન હોવા છતાં મને દાસી પુત્ર કહીને બોલાવે છે. ત્યારે આ કર્ણ એને કાંઈ જવાબ આપી શકતો નથી. અપમાનથી તો ભલું, અરે અપમાનથી તો ભલું આ મૃત્યુ હજારો વાર છે. અરે સ્વામી, તમારા મુખે હલકા વિચાર, આવા વીર પુરુષ બની તમારા મુખે નબળા વિચાર ના સોવે સ્વામી. અરે પ્રભા, તિરસ્કાર ભરી જિંદગી કરતા આ મૃત્યુ શું ખોટું છે? અરે શું આત્મહત્યા કરી મને વિધવા બનાવવા માંગો છો? વીર પુરુષ બની કાયર બનવા જાઓ છો? અરે હું આ રાજ્યનો કારભાર હલાવવાને પણ લાયક નથી. તારા જેવી વીર પત્નીઓનો પતિ બનવાને પણ લાયક નથી. છતાં પણ આપ મારા પતિ છો. જગતમાં દાનવીરતાનો હક તમારી લલાટે શોભી રહ્યો છે. તમે રણધીર છો, તેથી જ રાજરક્ષાનો ભાર તમારી માથે છે. અરે હું સ્વર્ગીય પ્રદેશનો રાજા હોવા છતાં પણ, અરે સ્વર્ગીય પ્રદેશનો રાજા હોવા છતાં પણ ઉત્તમ જ વંશ ન હોય તો એ વસ્તુ કાયમને માટે નકામી છે. અરે સ્વામી, ઉત્તમ વંશ કેમ નહીં? કવચ કુંડળધારી હોવાનું માત્ર આપને જ અધિકાર છે. તે કાયર બનાવવાના વિચાર છોડી દો. અરે કદાચ ને મારા શરીરનો એક ભાગ ખંડિત થઈ જશે ને તો આ દુનિયાને કોઈ ખોટ પડવાની નથી. અરે કદાચ ને મારો દેહ બુજાઈ જશે તો આ દેશને કોઈ ખોટ પડવાની નથી. પરંતુ તમારા મૃત્યુથી સાચો એક દાનવીર જતો રહેશે. સાધુ અતિથિઓને પોષનાર એક કર્મવીર નષ્ટ થઈ જશે. તેનો પર તમે વિચારતા નથી? અરે દુષ્ટાચારી ભરી જિંદગીથી આ અપમાન શું ખોટું છે? અરે સ્વામી, હું વારી વારીને કહું છું કે મારી વાતનો એક જવાબ આપશો? અરે બોલો. તમારું શરીર કોણે બનાવ્યું? ભારતે. તમારી ભુજાઓની શક્તિ સાથે ઉત્પન્ન થઈ. ભારતથી. તો સ્વામી, નિશ્ચિત માનો કે તમારા શરીર પર તમારો નહીં પણ માત્ર ભારતનો જ અધિકાર છે. તમારી મરજી મુજબ કોઈ નષ્ટ કાર્ય કરવાનો તમને કોઈ અધિકાર નથી. માગશે સેવા સમય પર તમારી એ ભારતી, માગશે સેવા સમય પર તમારી એ ભારતી. તે વખતે તૈયાર રહેજો, પ્રાણ માગે ભારતી. ભક્તના જો સપૂત તરુણ અદા કરજો. સમય આવે દેશ ઉપર તમારું મસ્તક ધરજો. અરે ક્યાં સુધી આ કર્ણ અપમાન ભરી જિંદગી જીવી શકે? અરે હું કોણ અને મારા પિતા કોણ? ચિંતા કર્મ કર્ણ, ચિંતા કર્મ. ભારત વર્ષના ઉચ્ચ કુળમાં જન્મ લેનાર રાજકુમાર, તું જ શ્રેષ્ઠ છો અને તું જ પિતા છો. અરે કોણ? મારા પિતા શ્રી સૂર્યદેવ. અરે સૂર્યદેવને આપના પુત્રના લાખો લાખો પ્રણામ. હે મહાબલી કર્ણ, હું તને ભયંકર આક્રોશમાંથી બચાવવા આવ્યો છું. સાવધાન, દેવાના દેવ ઇન્દ્રથી સાવધાન, તે દ્રષ્ટાચારથી સાવધાન. અને ભ્રષ્ટાચાર, અને એ પણ મારાથી? હા, તારાથી. અરે શું ઈરાદો છે? તારા પ્રાણ લેવા. એ વાત મિથ્યા છે, કારણ કે કર્ણ પાસે કવચ અને કુંડળ છે. ત્યાં સુધી આ અવનીની અંદર કર્ણને કોઈ મારી ન શકે. જેના પર તારું જીવન છે, જેથી જ તું આ જીત છો, તે જ તારાથી છીનવી લેવા માંગે છે. અરે શું વ્રજ પ્રહારથી? નહીં. તલવારની ધારથી? નહીં. અરે એવી જિંદગીને ધિકાર છે. મારે શરીરનો એક એક ભાગ કદાચ ને ખંડિત થશે પણ કર્ણ ક્યારે પાછી પાની નહીં કરે. શરીરનો એક ભાગ કદાચ ને ખંડિત થશે તો કર્ણને કાંઈ ફરક પડવાનો નથી. તે આવશે બ્રાહ્મણ વેશમાં, કપટી ચાલ ચાલશે, જત જેવો મટારથી ખાતો નહીં તું દાન. કપટી અગર તો કુપાતને દેતો નહીં તું દાન. અરે માગનાર યાચક બનીને આવશે ને, તેમાં તારી મોટાઈ છે કર્ણ. અરે માગનાર કોઈ પણ હોય, કર્ણ એને એના આંગળેથી ક્યારેય પાછો જવા નથી દેતો. ઊંધાઈ ના કર કર્ણ, કવચ કુંડળથી જ તું સલામત છો.
નહીતર અર્જુન તને ક્ષણ માત્રમાં જ હાથ પડાવશે. અરે હાર પણ મને સ્વીકાર છે. તે ઇન્દ્ર કપટી ચાલ ચાલનાર બીજો કોઈ નહીં, પણ ઇન્દ્ર છે. અરે ઇન્દ્ર હોય તો પણ કર્ણએ આપેલું વચન, દુર્યોધનને આપેલું વચન એ કાયમની માટે, હંમેશની માટે રહેશે. તે યાચક આવેલો છે ને, એ કોઈ બીજું કઈ નહીં પણ ઇન્દ્ર છે. અને તે પાચક દાન એ જગતમાં પ્રચલિત છે, જેનાથી આખી જગત કાયમની માટે હલકાય છે. નહીં, હવે પિતાશ્રી આપ બીજું કોઈ પણ માંગણી કરી શકો છો. કર્ણએ વચન માટે બંધાઈ ચૂક્યો છે. ઉદય ના કર કણ કવચ, જેથી તારે એમ જ હોય તો દાન ખુશીથી કર, પણ દાન કરતી વખતે ઇન્દ્ર પાસેથી એક અમોઘ શક્તિ માંગી લેજે. અરે યાચક પાસેથી કર્ણ માગે? નહીં, એ ક્યારેય શક્ય નથી. જેવી રીતે પરશુરામ પાસેથી વિધાનીએ 5 બાણ મેળવ્યા હતા, એવી જ રીતે ઇન્દ્ર કોઈ સામાન્ય માણસ નથી. તે દેવ ઇન્દ્ર છે. તેની પાસે માગણી કરવી એ ધર્મ ગણાતો નથી. નહીં, કર્ણ આંગણે આવેલા અને સામે માગણી કરે તો આ કર્ણની કલંકિત લાગે. હજુ વિચાર કર લે કણ. ક્ષમા કરો ભગવાન, મારા પતિની વૃત્તિને ચંચળ ન બનાવો. તોડો નહીં સિદ્ધાંત એના શબ્દની તલવારથી. ધર્મથી એ સબ તો મહારથી ગણાય છે. જ્યાં સુધી હાથ અને દેહમય પ્રાણ છે ત્યાં સુધી જ દાન દેવામાં ખરું કલ્યાણ છે. શું તમારો પણ એ જ જવાબ છે? હા ભગવાન, કારણ કે હું તેમની અર્ધાંગના છું, તેમનું ડાબું અંગ છું, તેમના સર્વ કાર્યમાં હું ભાગીદાર છું. દેહ રૂપે પતિ, કાયા રૂપે પત્નીનો સાથ છે. મૃત્યુ પછી સ્વર્ગ મટી એમનો સંગાત છે. સૌથી હું પતિથી જ કેરો સંસાર છે. સંસાર સૌએ ધર્મથી એ મોક્ષ કેરો દ્વાર છે. હું પણ એક પિતા ફરજ પૂરી પાડવા આવ્યો તો. જો તમારી બેની આ ઈચ્છા હોય તો તમારી ઈચ્છા પૂર્ણ થાય. તમારી ઈચ્છા પૂર્ણ થાય. લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલાલા, લીંબુડા ઝૂલે તારા બાગમાં. હેજી મારો પટીલો ઝૂલે તારા બાગમાં, વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં.
માટે? અરે કર્ણના દ્વાર દાન માટે હંમેશને માટે ખુલ્લા છે. તો સાંભળો રાજન, વૃદ્ધ થયો છું, અંગ ઉમંગ જાત્રા કરવાનો છે. મોંઘો મનુષ્ય તે મળ્યો, ફરી ફરી મળવાનો નથી. ચાલવાની શક્તિ નથી, આ શરીરમાં ચાલવાની શક્તિ નથી, ચેતન નથી. આખરે આવ્યો રાજા તારા ચરણોમાં. પ્રેમથી તું, એ શક્તિ એ જ છે કવચ ને કુંડળ. રાજા તું મને પ્રેમથી આપ. અરે મહારાજ, આપને કવચ કુંડળને શું કરવા છે? આપને તો જાત્રા જવું હોય, અરે જાત્રા જવું હોય તો હાથી ઘોડા પાલખી, મારા રાજ્યની અંદર કોઈ કમી નથી. અરે કવચ કુંડળ એ તો મારા કામની વસ્તુ છે. અરે કવચ કુંડળ પર એટલો બધો પ્રતિવાલ છે? નહીં નહીં, આપે જે સંકલ્પ કર્યો છે એ તો આપને જરૂરથી મળશે. તો પ્રિય વસ્તુ દાનમાં દેનાર ના મુમકિન કહેવાય છે. વાલી વસ્તુ દાનમાં દે સાચો દાનેશ્વર કહેવાય છે. અરે મહારાજ જરા સમજો. આ કવચ કુંડળ જશે ને તો કર્ણ પરાધીન થશે. તો સંકોચ સાનો? સંકોચ એટલા જ માટે કે આવેલો આ કર્ણના દ્વાર પર બીજું કોઈ નહીં, એ સ્વરૂપ ઇન્દ્ર છે. કર્ણ બસ યાચક બનીને આવેલા ઇન્દ્રદેવ, દાન દેવા માટે તમારી સામે આવું છું તો શું કામ ને તમારા પગ પાછળ પડે છે? સૂર્યપુત્ર કરણ, બસ હવે વધારે કાંઈ બોલવાની જરૂર નથી. આપને આપનું વચન મળી ચૂક્યું છે. આજનો દિવસ ગૌરવભર્યો દિવસ બની રહેશે. ધન્ય છે કરણ, તારી દાનેશ્વરી પર હું પ્રસન્ન થયો છું. માગ. લ્યો મહારાજ, હું આપને કવચ અને કુંડળ હમણાં મારા શરીર ઉપરથી ઉતારી અને આપને આપું છું. ધન્ય છે કરણ, ધન્ય છે. સંતને આપે જન્મ જે સંતને આપે જનેતા એ જ અગર શું રોય કર જાતા ગુરોજે નાથ કરણ કુંતા ભલે જાયો બેટા ભગવાન ભીખારી હે કરણ કુંતા ભલે જાયો બન્યા ભગવાન ભીખારી એક સોટી કરણની કીધી કસોટી કરણની કીધી ખરેખર દુનિયા જાણનારી જન્મ જે સંતને આપે જનેતા એ લ્યો મહારાજ, હા મારા કવચ અને કુંડળ, અહીંયા મારું વચન પૂર્ણ થાય છે. ધન્ય છે કરણ, તારી દાનેશ્વરી ધન્ય છે. હું પ્રસન્ન થયો છતાં તું માગ. અરે યાચક બનીને આવેલા પાસેથી કર્ણ માગતા ક્યારેય શીખ્યો નથી. અને તને અમોઘ શક્તિ આપું છું. સંગ્રામમાં એકનો પણ જીવ લઈશ, પછી જ મારા શબ્દોનો વિરામ થશે. હવે જાણે એ ભાઈ આમાં એવું હે, હા બોલો બોલો ડાગલાજી. આમાં આપણા ગામના 7 વાગ્યા પછીના સમાચાર તો તમને મળેલ ના હોય ને? ના 7 વાગ્યાના તો ક્યાંથી મળે, પ્રેસ જ ના હોય. ના હોય ને, એટલે 7 વાગ્યાના સમાચાર અમે ફ્રેશ વાળા છીએ, હા ઓનલાઈન ઓનલાઈન ફ્રેશ વાળા. એટલે 7 વાગ્યા આપણા ગામમાં જે ઘટના બની હોય ને હા ઈ અમારા આગળ પેલા આવે, બરોબર છે. બરાબર? એટલે ઈ સમાચાર હું અટાણ સંભળાવી દઉં. એટલે હું હવારે એટલે હું તમે ઓનલાઈન ના મેનેજર છો? હા મેનેજર પોતે હું. વાહ વાહ વાહ. બરાબર, એટલે સમાચાર હે ને એ હું તમને સંભળાવી દઉં ને તો સવારે, કારણ કે ઉજાગરો છાપું છે 10 વાગે મળે, બરોબર. એટલે તમે વાંચી નહીં શકો, એટલે હકીકત ખબર મોડી પડે ને. ના અટાણે કહી દો ને જે તો હોય. હું અટાણે સમાચાર જરા સંભળાવી દઉં. સમાચાર DH આંબલિયા વાંચી. મુખ્ય સમાચાર ઘરના. જાણે આમાં લખેલ એવું છે,
દેવસિંહભાઈ આંબલિયાના ધર્મપત્ની 3 દિવસ ભેહે દોવા ના દીધું, તેથી કંટાળીને આપઘાત કરેલ પ્રશ્ન છે. બરાબર. હવે એમાં એવું છે, પાણીની ડોલ માથે નાખીને દિવાસરી મેલતા. બરાબર. દેવસિંહભાઈ હાજર હોવા છતાં કેરોસીનનો ડબ્બો ગાયિકા ભરી અને માથે રેડીને આગને ઓલાવેલ હતી, એટલે કોઈ દુર્ઘટના બનેલ નથી. આજે અહીં આવ્યા છે નાટક જોવા. આ જોવે આવ્યો. હા. બરોબર. બીજા સમાચાર ઈ છે, દેવસિંહભાઈ આંબલિયાને નદીને કાંઠે વાડી આવેલ છે. ત્યાં ભૂલને કારણે, ઉતાવળને કારણે છોડ બંધ કરતા ભૂલી ગયેલા હતા. હા. તો તેના જ બાપુજી વાડીએ દિવસના ચક્કર મારવા ગયા હતા. આ ઉઠવું છે કે નહીં મને લાગે. હાલે હાલે આમાં હું નહીં કોઈને કઈ. હાલે હાલે. એટલે પછી વાડીએ ચક્કર મારવા ગયા તો અચાનક છોટનો ઝાટકો લાગેલ હતો. એટલે ત્યાંથી અમીરનાના ડાંગર નીકળ્યા ત્યારે તાત્કાલિક એના દીકરા દેવસિંહભાઈને જાણ કરેલ હતી, એટલે એની ઘરની જ ગાડી લઈ અને તાત્કાલિક બાપુને ખંભાળીએ બરસા સાહેબને અહીંયા દાખલ કરવામાં આવેલ હતા. ત્યારે બરસા સાહેબે જણાવ્યું કે બાપુ મૃત્યુ પામેલ છે. હા. બરાબર. તાત્કાલિક અંતિમ વિધિ કરવા માટે બાપુજીને ઘરે લઈ આવેલા હતા. બરાબર. પછી અંતિમ વિધિ કરવાની તૈયારી હાલતી હતી, બાપુજી ઉઠીને રામ મંદિરે વયા ગયેલા હતા. લે. તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે આવીને ઊંડી તપાસ કરવા લાગી તો બાપુજી પાણી ભરતા. બાપુજી પાણી ભરતા. બરાબર. હવે સમાચાર વિગતવાર. હવે સમાચાર વિગતવાર. હરિભાઈ મોતીની બાજુમાં ખીમાભાઈ કેવુરભાઈ ચાવડા હા. રહે. બરાબર. એને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા બોમા બોમ્બ પડવા માંડી. હા. એટલે ગોવિંદભાઈ આંબલિયા, નગાભાઈ છુચર પીપરા હેઠે ઝુમખો રમતા હતા. હા. તાત્કાલિક ઘટના સ્થળે જઈને 108 ને ફોન કરેલ આવેલ હતો. હા. 108 હાજર ના હોવાને કારણે બળદગાડાની સુવિધા કરીને ખીમાભાઈને તાત્કાલિક ચાવડા સાહેબની ખંભાળીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. બરોબર. ચાવડા સાહેબે હાથ ના ચાલતા મુસીબતમાં નગાભાઈને ગોવિંદભાઈ મુકાઈ ગયેલા હતા. હા. ત્યારે એની એવો પ્લાન ઓશિકતાનો ગોઠવી લીધો. તાત્કાલિક જુગારીઓને બોલાવી હા. અને ફાળો કરેલ હતો. ત્યારબાદ પછી એને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ત્યારે ડોક્ટરે ઊંડી તપાસ કરતા કીધું કે ખીમાભાઈને 8મો હુમલો છે. હા. બરાબર. પછી ડોક્ટર કેવા લાગ્યા કે ખીમાભાઈની જો જિંદગી બચાવવી હોય હા. તો એ કે આને તાત્કાલિક ઓપરેશન કરવું જોઈએ. એમાં ખર્ચો આવે. હા, ખર્ચો આવે. એટલે ગોવિંદભાઈ ને નગર. આપણે નગાભાઈ એ કે કાંઈ વાંધો નહીં, કે ભલે ખર્ચો આવે તાત્કાલિક ઓપરેશન કરવું પડે તો કરી નાખો, કે અમારો વડીઓ ના ઘટવો જોઈએ. હા. બરાબર. એટલે ડોક્ટરે હિંમતપૂર્વક ઓપરેશન કરી નાખ્યું. પછી ઓપરેશન સફળ થઈ ગયા. પછી રજા દેવામાં આવ્યા પહેલાં ડોક્ટરે કીધું કે ખીમાભાઈને હવે 108 વર્ષ કંઈ થાય નહીં. હા. એટલે રજા આપી દીધી. ઘરે લઈ આવ્યા ત્યારે ઘરે સુખનું મોજું ફરી વળ્યું હતું. વાહ રે વાહ. પછી નગાભાઈ ને ગોવિંદભાઈ કહેવા લાગ્યા કે ભાઈ તમે છોકરાઓ, તમારા બાપને ડોક્ટરે કીધું કે 108 વર્ષ કંઈ થાય નહીં. બરાબર. કોઈ ચિંતા કરતા નહીં. એટલે છોકરામાં પાછું દુઃખનું મોજું ફરી વળ્યું. અત્યારે બધું સલામત છે. ખીમા બાપા અહીંયા આવ્યા છે, એ મને ખબર છે. અને હવે અંતિમ સમાચાર. માધાભાઈ હરિજનની વાડીમાં હા. અચાનક હુવર આવી જતા માધાભાઈના કુતરા સામું યુદ્ધ કરેલ હતું. એમાં હુવરે માધાભાઈના કુતરાને દાંતેડી વડે જરાક ગળામાં ઈજા પામેલ હતી. બરોબર. એટલે માધાભાઈને તાત્કાલિક જાણ કરવામાં આવી. દોડતા દોડતા માધાભાઈ વાડીએ ગયા તો કૂતરો મૃત્યુ પામેલ હતો. અને હુવર અહીંયાથી ભાગી જવામાં સફળતા મેળવી નાયા દેવતની વાડીમાં સીધો ગયો. બરાબર. નાયા દેવતની વાડીમાં જઈ અને 1 વીઘો માંડવીની પથારી ફેરવીને સીધો નારાયણ સરોવરમાં ગયો. ઓહો. સમાચાર પૂરા થયા. આવતા અંકના સમાચાર આવતે વર્ષ સંભળાવ્યું. જય હિન્દ, જય ભારત. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानार्थं
तदात्मान सृजाम्यहम् परिणात्राय साधूनां विनाशाय दुष्कृतता धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। अरे राई बंकारण छोड़ राई बंकार अरे राई बंकारण छोड़ राई बंकार अरे तने दीदा रे तने दीदा अरे तने दीदा
હારે તાર માનતા એ પાંગડા રે આવે અરે તમે પાંગડા ને અરે તમે પાંગડા ને જોઈ પાવો રણછોડ રાઈ બંધા હારે રાઈ રણછોડ રાઈ બંધા અરે તમે અરે તમે દીધા દુવાર કામ નમતા રણછોડ રાઈ બંધા રણછોડ રંગીલા તારી મૂર્તિ રે તારી મૂર્તિ રે કેમ ભૂલી રે જવા એ રણછોડ રંગ લા તારી મૂર્તિ રે તારી મૂર્તિ રે કેમ ભૂલી રે જવા એ ભૂલી જવાય નહીં વિસરી વિસાય નહીં એ ભૂલી ભૂલાય નહીં વિસરી વિસરાય નહીં એ રણછોડ રંગ લા તારી મૂર્તિ રે તારી મૂર્તિ રે કેમ ભૂલી રે જવા તમે દીધા દર્શનિયા આજે રે કેમ ભૂલી રે જવા એ તમે દીધા દર્શનિયા આજે રે કેમ ભૂલી રે જવા ભૂલી રે જવાય નહીં વિસરી વિસરાય નહીં ભૂલી ભૂલાય નહીં વિસરી વિસરાય નહીં રણછોડ રંગીલા તારી મૂર્તિ રે તારી મૂર્તિ રે કેમ ભૂલી રે જવા અરે આમ ગોતું પ્રેમ ગોતું ગોતું તમારા આરે રાજા ગોતું તમારા ઓ આમ ગોતું પ્રેમ ગોતું ગોતું ખાના તારા આમ રે માં ગોતું તમારા દ્વારિકા ને દેવડે જોયા રે દ્વારિકા ને દેવડે જોયા જોયા વન રાવણ દર્શન દે આનુડા દર્શન દે ઓ દર્શન દે દર્શન દે દર્શન દે દર્શન દે દર્શન દે અરે આખી દુનિયામાં અશાંતિ ફેલાઈ રહી છે. અરે ઘણા બધા પ્રયત્નો કરવા છતાંય ઘોર સંગ્રામની આગાહી થઈ રહી છે. દુનિયા કહેશે કે આ બધુંય કૃષ્ણએ કરાવ્યું, પણ હું તો નિર્દોષ છું. અરે દુર્યોધનને ખૂબ સમજાવ્યો પણ માન્યો નહીં. આજ મારો આત્મા કહી રહ્યો છે કે કર્ણ પણ દુર્યોધનના જ રસ્તે જશે. જ્યાં સુધી આ ધરતી ઉપરથી પાપીઓનો નાશ નહીં થાય ત્યાં સુધી આ ધરતીનો ભાર ઓછો નહીં થાય. અરે પ્રણામ ભગવત, કહો શું પરિણામ આવ્યું? અરે પ્રણામ માતા. દુર્યોધન એક તસુ પણ જેટલી જમીન આપવા તૈયાર નથી. તો આખરી પરિણામ? અરે માતા, આખરી પરિણામ ઘોર સંગ્રામ. અરે જે હાલ થયા હતા રાજા કંસના સત્ય જવાથી, તે હાલ થશે દુર્યોધનના સત્ય જવાથી.
પરંતુ કૃષ્ણ તેનો સહાયક મહાબળી કર્ણ છે. અરે માતા, મહાબળી કર્ણને હજી બનાવવાનો બાકી છે. હું ધારું છું કે જરૂરથી તમારાથી તે માની જશે. નહીં માતા, તે આપની ધારણા વૃથા છે. દુષ્ટની સંગત તેને અવડે રસ્તે દોરી રહી છે. અરે કૃષ્ણ, હવે તો મને ચિંતા મજબૂત થતી જાય છે. અરે જેને આ પરશુરામ પાસેથી જે 5 વરદાય બાણો મળ્યા છે એ વાત મારા અંતર હૃદયની આજે ભડભડાટ કરી રહી છે. અરે માતા, ચિંતા કરવાથી શું ફાયદો? ભાવિ નિર્માણ મિથ્યા કરી શકવાનું નથી. અરે આ જે રાજ્યની અંદર ભીષ્મ જેવા આત્મજ્ઞાની અને વિદુર જેવા વિજ્ઞાની છે તે રાજ્યની આ હાલત. હા માતા, જે રાજ્યમાં જ્ઞાની વસે છે તે જ રાજ્યમાં કર્ણ અને દુર્યોધન જેવા અભિમાની પણ વસે છે. હા માતા, જે રાજ્યમાં વિજ્ઞાની વસે છે તે જ રાજ્યમાં દુશાસન અને શકુની જેવા કર્મચારીઓ પણ વસે છે. અરે કૃષ્ણ, આજ આપ જ સમર્થ છો. અરે મારા 5 પુત્રોની રક્ષા કરવા માટે કૃષ્ણ આપ જ સમર્થ છો. અરે માતા, હું શું કરી શકું? મહાબળી કર્ણ પાસે મારી બુદ્ધિ મંદ પડે છે. મારો આત્મા આજ એમ કહી રહ્યો છે કે મહાબળી કર્ણ પાસે મેળવેલા 5 વરદાન બાણો આ ભારતનો વિનાશ કરશે. તો હે ચક્રધારી, હે ગદાધારી, શું આજે આપનું સુદર્શન ચક્ર પર શક્તિહીન થઈ ગયું છે? અરે માતા, મારું સુદર્શન ચક્ર દુર્યોધન જેવા પાપીઓ માટે છે. કર્ણ દુર્યોધનનો સહાયક હોવા છતાં તે પાપી નથી, પણ તે તો ધર્મનો ચમકતો સિતારો છે. હે કૃષ્ણ, અરે આપ ગદા વડે આ અસુરોને બેહોશ કરી અને એની છાતી ફાડનાર આપનો શંખ તો આજે નિદર્દ બની ગયો છે. અરે માતા, મારી ગદા, મારું સુદર્શન ચક્ર રાજાઓ માટે છે, કર્ણ માટે નથી. કર્ણ તો દાનવીર છે. અરે તો પછી કૃષ્ણ, અરે ગદા વડે આપ અસુરોને બેહોશ કરી નાખો છો તે ગદા પર શું આજે શક્તિહીન થઈ ગઈ છે? નહીં, મારી ગદા રાક્ષસો માટે છે. કર્ણ રાક્ષસ નથી, પણ તે તો પ્રજાનો પાલનહાર છે. અરે તો કૃષ્ણ, તે શું કોઈથી પણ નિહારી શકે? નહીં માતા, જ્યાં સુધી તેને અજીત બાણો મળેલા છે તે નીચીનવાય ત્યાં સુધી તેને હરાવવો મુશ્કેલ છે. અરે કૃષ્ણ, અરે એની શક્તિ જરૂરથી નાબૂદ થશે. અરે આ કૃષ્ણ સાથે અરે મારા અર્જુનના ગાંડીવથી એની શક્તિ જરૂરથી નાબૂદ થશે. નહીં, અરે તો ઇન્દ્રના વ્રતથી, નહીં, તો બ્રહ્મના શસ્ત્રથી, નહીં, નહીં. અરે વજ્ર નહીં, ચક્ર નહીં, નહીં ખંજરોની ધારથી. અરે વજ્ર નહીં, ચક્ર નહીં, નહીં ખંજરોની ધારથી. માતા, બાંધી શકો છો તમે માત્ર યુક્તિના આધારથી. તો શું યુક્તિ કપટથી? નહીં, ભિક્ષા યજ્ઞ સવાલ. અરે અરે કર્ણ ચડો એવો મૂર્ખ છે કે એની પાસે જાશું અને એ બધું આપી દેશે? અરે માતા, પરીક્ષા કરી ખાતરી કરી જુઓ. તો પેલા 5 અજીત બાણો આપી દેશે? અરે માગનારને પાછો નહીં જ વાળે. અરે કૃષ્ણ, હું જરૂર એની પાસે જઈશ. માતા, એ પેલા હું મારી ફરજ બજાવીશ. હું તેને મનાવીશ. નહીં માને તો તમે તમારી યુક્તિ તૈયાર રાખજો. અરે હા કૃષ્ણ, જરૂરથી તમે મારા કર્ણને એક વખત સમજાવી જુઓ. અને જો તે છતાં પણ તે માનવા રાજી નહીં થાય તો જરૂરથી મારી યુક્તિ એના માટે તૈયાર જ છે. સયર મોરી રે આ ચાંદાને પછવાડે ઓલો સૂરજ કેદી ઉગશે ને લો.
થયર મોરી રે કાંદાને પાંચમાં ઓલો સૂરજ કેદી સૈયદ મોરી થયર મોરી રે દાદણનો કરનારો જાદવરાય ક્યારે આવે એ આવશે ઓ આવશે આવશે સાતમ મારે આઠમની અધરાતે રે થયર મોરી રે કાંદાને પાંચમાં ઓલો સૂરજ તેરી ડૂબ ગયેલો નગર જા નગર નગર બજાઈ જા નગર બજાઈ જા મારું તું તારા રમે નરદે ભલવે ભલે સામે નગર બજા ભલવે ભલે સામે નગર બજા જોગીરાને દેસુ કયર હું તારા મોરડા આ ઢોલીરાને દેસુ કયર હું તારા મોરડા એ દેસુ એને પાછું ના બોલવે ઓઢા જામ હોથલ પાદમણે આ ચકાસરની પાડ મથે ઢોલી ના દુસકે આ ચકાસરની પાડ મથે ઢોલી ના દુસકે એ હાલો ને જોવા જો ને જાય ઓઢા જામ હોથલ પાદમણે એ ઢોલી રાન દેસુ થયર નવાણ કુંડિયા એ ઢોલી રાન દેસુ થયર નવાણ કુંડિયા એ દેસુ એને ધમના માની રે ઓઢા જામ હોથલ પાદમણે બંધ કરો કર્ણના દરબારમાં નાચ ગાન ન હોય અને કર્ણના દરબારમાં હોય તો ભિક્ષુકોના દાન. અરે અંગ દેશના પ્રાણ તખ્તને આ કૃષ્ણના અભિનંદન. અરે કોણ મધુસૂદન? અરે કૃષ્ણ આજે મારા દરબારમાં. અરે મધુસૂદન આપનું સ્વાગત છે. અરે મહાબાળી કર્ણ, તું પણ જાણે છે કે આ કૃષ્ણનું આજે આગમન શા માટે થયું છે? અરે મતલબ સમજાવ્યા સિવાય મધુસૂદન કેમ ખબર પડે? અરે મહારથી કર્ણ, તો સાંભળ મારી વાત. તું એક વેદનો જ્ઞાત છે. મારી વાત બરાબર સમજ્યા પછી જ મને વિચાર કરીને જવાબ આપજે. એક કુંવારી કન્યા વરદાન પ્રાપ્ત કરી અને એક પુત્રની માતા બની. પુત્રને તકદીર પર છોડી એક પત્ની બની. ત્યારબાદ પત્ની બનેલી માતા એક ત્યજલાઈ પુત્રની માતા કહેવાય કે નહીં? અલબત્ત શાસ્ત્રની અંદર તો એમ જ મનાય છે. તો સાંભળી લે કર્ણ. રાજા સુરસેનની રાજકુમારી અને પાંડવોની માતા કુંતાએ કન્યાવસ્થામાં દુર્વાસા ઋષિની સેવા કરી અને વશીકરણ મંત્ર પ્રાપ્ત કર્યો. અરે શું 5 પાંડવ અને એ પણ મારા ભાઈ? હા, તારા 5 પાંડવો તારા ભાઈ જ છે. અરે મધુસૂદન, તો મારે ભાઈઓની સાથે જ લડાઈ કરવી પડશે?
અરે શું ભાઈની તલવાર ભાઈ સાથે ઉપર અરે છે? હું લાચાર છું. અરે ઘોર સંગ્રામ. શું તું ભાઈઓ સાથે લડેસ? અરે કર્ણ વચનથી બંધાઈ ચૂક્યો છે. અરે તું ભારતનું વિનાશ કરેશ? વચન માટે, અરે ઘોર સંગ્રામ. ટેક માટે. અરે કર્ણ, મહારથી કર્ણ, આ સંગ્રામથી મહારથી કર્ણની કીર્તિ પર ભારત સંકટનું કાયમી કલંક લાગશે. માટે હજી કહું છું, માની જા અને તું તારી ભાઈઓ સાથે પ્રીતિ બાંધી લે. આ સંગ્રામનો વિચાર છોડી દે. અરે મધુસૂદન, વિચાર કઈ રીતે છોડી શકું? દુર્યોધને તો મને આ યંગ દેશનો રાજા બનાવ્યો. અરે ભાઈઓ પણ પ્રેમ ન આપે ને, એ પ્રેમ એમણે મને આપ્યો છે મધુસૂદન. એમને છોડીને હું કઈ રીતે જઈ શકું? અરે અફસોસ મોટું નામ અને માન ઊંચી પદવી. અરે દુર્યોધનની ખુશામતને રીઝવવા માટે તું શું ભારતનું સત્યનાશ કાઢવા તૈયાર થયો છે? અરે સમજદાર ઓ કર્ણ, સમજ જરા સમજ. અરે મધુસૂદન, હવે સમજવામાં સાર નથી. અરે મધુસૂદન, હવે સમજવામાં સાર નથી. યુદ્ધ એ જ મારું કલ્યાણ છે. ભલે કર્ણ, યુદ્ધ એ જ તારો નિર્ણય હોય તો આ કૃષ્ણ પણ આજ તને યુદ્ધનું આમંત્રણ આપીને જાય છે. આજથી 7 દિવસ બાદ અમાસના પ્રથમ દિવસે યુદ્ધનો આરંભ થશે. અરે આવ્યો હતો સુલે કરવા, ધારણા ઊંધી પડી. અરે લાવ્યો હતો શાંતિનો પેગામ, અશાંતિ ત્યાં રહી. અરે સમજાવતા સમજ્યો નહીં, એ મહારથી ઉદ્ધત થઈ. હું પણ જાઉં છું યુદ્ધનું આમંત્રણ દઈને. મને પણ સ્વીકાર છે. ઘણા સમયથી જે સમયની હું રાહ જોતો હતો, એ સમય આજથી 7મા દિવસ માટે મુકરર થઈ ચૂક્યો છે. અરે જેના માટે આ કર્ણે વચન આપ્યું છે, જેમને વચન અને ટેકથી બંધાઈ ચૂક્યો છે, એમનું ઋણ અદા કરવાનો આજે આ કર્ણ પાસે મોકો છે. અરે સબૂર, શાંત થાઓ વીર. અરે શાંત થાઓ વીર, રોઈ જીવનની લાય પર. અરે નિહાળી છે તલવાર કેદી આ ભાઈ કેરી ભાઈ પર. અરે કોણ છે? અરે માતા કોણ છે તું? જિંદગીની અંદર પહેલી વખત દર્શન કરતા આ મને તમને નમન કરવાની પણ ઈચ્છા થાય છે. અરે માતા, મને આશીર્વાદ આપો કે મારા સિદ્ધાંત ઉપર કાયમને માટે ફલીભૂત બનો. અરે બેટા, આશીર્વાદ આપવાની અંદર આજે મારી હિંમત રહી નથી, પરંતુ તું મને પેલા એક પ્રશ્નનો જવાબ આપ કે આ હથિયારો તે શાના માટે સજ્જ કર્યા છે? અરે 5 બાણ 5 પાંડવો માટે છે. માસ્ટર ઋષિ પરશુરામે આપેલા 5 બાણ એક પાંડવો માટે બસ છે. અરે બેટા, ભાઈ થઈ અને તું શું ભાઈ પર વાર કરશે? અરે સહારવા જેને તે આજ હથિયાર ધર્યા છે, અરે સહારવા જેને તે આ હથિયાર ધર્યા છે, એ પાંડવ તારા દુશ્મન નથી બેટા, એ પાંડવ તારા ભાઈ છે. અરે દુર્યોધનના દુશ્મન અને કર્ણના ભાઈ ન બને માતા, ન બને. કર્ણનો ભાઈ હોય તો એક દુર્યોધન છે, કર્ણના પિતા હોય તો એક અભિરથ છે, અને કર્ણની માતા હોય ને તો એક રાધા છે. એ સિવાય દુનિયામાં મારું કોઈ નથી. અરે બેટા, તું જાણતો નહીં હોય, ભલે તને ઉછેરનાર એ હશે, પરંતુ તને જન્મ દેનાર આ સાચી તારી સામે ઉભેલી આ તારી અભાગણી માતા છે બેટા. અરે કોણ? કુંતી? અરે કૃષ્ણ કહેતો હતો એ જ કુંતી? હા 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 બેટા, એ જ કુંતી. અરે મેં તને આ સૂર્યના વરદાનથી પ્રાપ્ત કરી છે, માટે મારી તારી સાચી માતા તો હું જ છું બેટા. અરે માતા, આજ દિવસ સુધી આ પુત્રને તે કઈ રીતે, અરે તને જરા પણ તને દયા પણ ના આવી? અરે માતા, મને એ જ કહે કે જેમણે જન્મતાની સાથે નદીની અંદર વહેતો મૂકનાર પણ તું જ છે. અરે માતા, તારા છાતી પર હાથ રાખીને કહે માતા કે દૂધ પીતા પુત્રને છોડી દેતા તને જરા પણ દયા નહીં આવી? અરે માતા, તું આજે માતા બનવાને પણ લાયક નથી. કારણ કે આજે દુર્યોધન એમને મને ઉછેરીને મોટો કર્યો હોય, અને માતા તું આજે મને એમ કહે છે કે હું તારી માતા, એ આ કર્ણ કઈ રીતે સ્વીકાર કરે? અરે માતા,
અરે માતા, હવે આ કર્ણ કઈ રીતે સ્વીકાર કરે? આજે તું પણ મારી સામે છો તો મને જતા જતા એટલું કહે કે મારી માતા કોણ, કુંતી કે રાધા? હા 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 બેટા, હું અત્યારે છું એ વાત હું કબૂલું છું. અરે પણ તું બેટા મારો એક પુત્ર છો. અરે આ પુત્ર બની અને માતાના કલંકને નિષ્કલંક બનાવ. અરે તું તારા ભાઈઓ સાથે ભેળો મળી અને તારી મોટાઈનો હક અદા કર અને આપણી પાંડવોની ગાદીને હવિચડ બનાવ બેટા. શું કહ્યું માતા? ભાઈ બની જા? નહીં નહીં, કદાપી નહીં માતા. અરે મારા પિતા પાલક પિતા અભિરથને છોડી, પાલક માતા રાધાને છોડી અને બીજાનો કુટુંબી બનું? ના બને, ના બને માતા. એ ક્યારેય કર્ણ માટે હવે શક્ય નથી. અરે બેટા, આ કરગરેલી માતા પર તને જરા પણ દયા આવતી નથી. અરે તું પાંડુનો જ્યેષ્ઠ પુત્ર છો અને પાંડવોની ગાદીનો સાચો હકદાર છે. અરે માતા, હવે મારે આ રાજ્યને શું કરવું? વચન માટે આ કર્ણ પોતાના પ્રાણ આપવા માટે પણ તૈયાર છે. અરે બેટા, આ કરગરેલી રહેલી માતા પર તને જરા પણ દયા આવતી નથી. અરે બેટા, આ કરગરેલી રહેલી આ તારી માતા પર તને દયા આવતી નથી. અરે બેટા તું માની જા, હજી બેટા તું માની જા. નહીં માતા, કર્ણ વચનથી બંધાઈ ચૂક્યો છે. કર્ણ વચન સિવાય, અરે વચન સિવાય એને હવે કાંઈ દેખાતું નથી. અરે બેટા, જેની પાસેથી આજે આખી દુનિયા માગીને જાય છે, અરે એની સગી માતા શું આજે નિરાશ જશે? નહીં નહીં, યાચક બનીને કોઈ પણ આવે કર્ણના દ્વાર પર એ ક્યારેય ખાલી હાથ જતો નથી. અરે બેટા, તો શું મારી માગણી નિષ્ફળ નથી ગઈ ને? આજની ચર્ચા સિવાય, અરે આજની ચર્ચા સિવાય માતા આપ કાંઈ પણ વચન માંગી શકો છો. અરે કરણ, હજી પણ વિચારી કરી લેજે. હું જે માગીશ તે બેટા તું મને આપીશ ને? અરે કર્ણના પ્રાણ જશે માતા, પણ વચન ખાલી નહીં જાય. અરે તો સાંભળી લે કરણ, અરે તારા 5 વરદાય બાણો જે મારા આ 5 પુત્રોને સહાર કરવા માટે રાખ્યા છે બેટા, એ 5 બાણો તું મને આજે આપી દે. કુંતી! અરે કરણ, માગનાર ને કરણ ક્યારે દાનેશ્વરી નથી કહેવાતો બેટા. લઈ જાઓ માતા, મારું સગળું સર્વસ્વ લઈ જાઓ. અરે માતા, કર્ણ પાસે હવે પ્રેવા પણ શું દીધું છે. અરે માતા, આપ કૃષ્ણને જઈને કહેજો કે હજી પણ કાંઈ પણ બાકી રહી ગયું હોય ને તો આ કર્ણના દ્વાર હંમેશને માટે ખુલ્લા છે માતા, હંમેશને માટે ખુલ્લા છે. આપનો આ પુત્ર, તેજેલો પુત્ર, તમારા પુત્રનું મોત તમારા હાથની અંદર જ સોંપે છે. લ્યો માતા, આ 5 બાણ. અરે માતા, તજાલા પુત્રની શું ચિંતા? જાઓ કર્ણનો, અરે જાઓ અર્જુનનો ઉદ્ધાર કરો. કરણ, બસ માતા, હવે વધારે કાંઈ બોલવાની જરૂર નથી. આપને વચન મળી ચૂક્યું છે તો આપ જઈ શકો છો, પરંતુ જતા જતા એક મારું પણ વચન લેતા જાઓ માતા. યુદ્ધની અંદર અર્જુન સિવાય હું કોઈનો સહાર નહીં કરું. અને કદાચ ને કર્ણ મરશે ને તો અર્જુન સહિત તમારા 5 પાંડવોની જોડ કાયમને માટે અખંડિત રહેશે માતા. અરે હું તમને વચન આપું છું. અરે કદાચ ને અર્જુન મરશે ને તો યુદ્ધની અંદર અર્જુન કદાચ ને મરશે ને તો આ કર્ણ તમારો 5મો પાંડવ પુત્ર બની તમારા 5 પુંડરની જોડને કાયમને માટે અખંડિત રાખશે. આ મારું તમને વચન છે. જાઓ માતા, જાઓ. અરે ધન્ય છે બેટા, અરે ધન્ય છે બેટા, તારી દાનવીતાને બેટા ધન્ય છે, ધન્ય છે.